નમસ્કાર દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. આજે ધ રસોઈ શોમાં તમને મળવાનો છે ફરાળનો સ્વાદ, શિવ ભક્તિનો ભાવ અને એ પણ એકદમ અનોખા અને મોડર્ન ટ્વિસ્ટ સાથે. તો ચાલો શરૂ કરીએ આજનો સ્પેશિયલ શ્રાવણ માસનો એપિસોડ. Let's begin the Rasoi Show presented by Tirupati Edible Oils, Healthy Body Happiness, co-powered by Milli Tea and Darasan Oil. Special partner સોમવા ચોત્રીસ. તો ભાઈ શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને બધા જ દેશભરમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ઉપવાસ કરતા હોય ને ત્યારે મગજમાં સૌથી પહેલો સવાલ શું આવે કે હવે શું ખાઈશું, સાંજે શું બનાવીશું, સવારે શું બનાવશું. વેલ, એટલે જ તું અહીંયા છું. આજે આપણે બનાવવાના છે ફરાળી પિઝા. હા, ફરાળી પિઝા. ફરાળી પિઝા ખાવાની ઈચ્છા છે ને આપણને 12 મહિના થતી હોય, ઉપવાસ હોય કે ના હોય, પિઝા બધાને ભાવતા જ હોય. અને આજે હું એવા પિઝા બનાવવાનો છું ને કે જે સૌથી ઇઝી અને ઝટપટ બની જાય છે. તો સૌથી પહેલો સ્ટેપ કરી લઈએ, ફટાફટ લોટ બાંધી લઈએ. તો એની માટે એક બોલ લઈશું અને બોલમાં સૌથી પહેલાં રાજગરાનો લોટ છે એ એડ કરીએ, ઓલમોસ્ટ 1 થી 1.5 કપ, કે જે પ્રમાણેની ક્વોન્ટિટી તમે બનાવતા હો એ પ્રમાણેની. હવે જનરલી આપણે રેગ્યુલર પિઝા ખાતા હોઈએ ને તો એમાં બહુ જ બધું ગ્લુટેન હોય, કે અંદર ગ્લુટેન બિલ્ડ કરવામાં આવે. એટલે એ પિઝાની કમ્પેરિઝનમાં છે ને આ રાજગરામાં એ ગ્લુટેન નહીં હોય, એટલે થોડું એનું ટેક્સચર બદલાશે. પણ હું એવી ટેકનિક બતાડીશ ને કે એ રેગ્યુલર પિઝા કરતાં પણ બહુ જ સારા લાગશે. તો રાજગરાનો લોટ એડ કર્યો છે, એમાં સાથે કર્ડ એટલે કે દહીં એડ કરવાનું છે, 1 થી 2 ચમચી જેટલું. 1 મોટી ચમચી ઘી એડ કરીએ અને થોડી શુગર, 1/4 ટીસ્પૂન કાં તો પિંચ જેટલો બેકિંગ સોડા. હવે અગેન ઘણા બધા લોકોને એમ થતું હશે કે બેકિંગ સોડા ખવાય કે ના ખવાય, અને જેમ ઘરના રસોડા અલગ અલગ છે, ઘરની પરંપરાઓ અલગ અલગ છે, એવી જ રીતે બધાના ઉપવાસ કરવાના તરીકા એટલે કે ઉપવાસ કરવાની રીતો પણ અલગ અલગ છે. પણ જો તમે ના ખાતા હોય તો એને ટોટલી તમે અવોઇડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુ એકવાર હાથેથી મિક્સ કરી લઈએ. સૌથી પહેલાં કર્ડ સાથે મિક્સ કરીશું, એટલે એમાં કોઈ પણ જાતનું પાણી નથી નાખવાનું. કર્ડ સાથે જેટલું મિક્સ થાય એના પછી આપણે પાણી એડ કરીશું. હવે થોડું થોડું પાણી લેતા જઈએ અને લોટ બાંધતા જઈએ. તો તમે જોઈ શકો છો સરસ રીતે લોટ એકદમ બંધાઈ ગયો છે. અને લોટ થોડો મીડિયમ થીક જ રાખવાનો છે, એકદમ સાવ ઢીલો પણ નહીં કે સાવ કડક પણ નહીં, મીડિયમ થીક જ લોટ રાખવાનો છે. અને જે એનું બ્રેડ જેવું જે ટેક્સચર છે ને, કદાચ લોકોને એમ થાય કે ટેક્સચર નહીં આવે, તો આપણે જે દહીં અને જે બેકિંગ સોડા નાખ્યો છે ને એના રિએક્શનના કારણે થોડું એનું ટેક્સચર બ્રેડ જેવું આવી જશે. એટલે હવે આને થોડો રેસ્ટ આપીએ અને ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીએ. તો હવે આગળની પ્રોસેસમાં લોટને થોડો રેસ્ટ આપીએ અને ત્યાં સુધી બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે પિઝા સોસ બનાવી લઈએ. તો સૌથી પહેલાં એક પેન લઈએ, પેનમાં એડ કરીએ ઓઇલ. ઓઇલ કે ઘી કંઈ પણ તમે એડ કરી શકો છો. ઓલમોસ્ટ 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લઈએ. ગ્રીન ચીલીસ એડ કરીએ, રફલી ચોપ કરેલી. 2 મરચાં લીધા છે અને રફલી ચોપ કરી લીધા છે. સાથે આદુની પેસ્ટ છે. જનરલી આપણે ઉપવાસમાં તો લસણ કે ડુંગળી ના ખાતા હોઈએ, એટલે એની જગ્યાએ હંમેશા આદુ અને મરચાં લેવા. હવે એને એકવાર મિક્સ કરી લઈએ. સાથે ટમેટો પ્યોરી એડ કરીએ. ઓલમોસ્ટ 3 થી 4 મેં ટામેટા લીધા છે અને એને મિક્સરમાં પ્યોરી કરી લીધી છે, એ એડ કરીએ અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. વાહ, એકદમ સરસ કલર છે ટમાટરનો. સારી રીતે મિક્સ કરીએ. એડ કરીએ લાલ મરચું. આ મીડિયમ સ્પાઇસી વાળું મરચું છે, જેનાથી કલર પણ સારો આવશે. થોડા ચીલી ફ્લેક્સ લઈએ અને સાથે થોડો ડ્રાઈડ ઓરેગાનો. અને લાસ્ટ, ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને જ્યાં સુધી ટામેટાનું થોડું પાણી ના બળી જાય ત્યાં સુધી એને કૂક કરીશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના ટામેટા શેકાઈ ગયા છે, કૂક થઈ ગયા છે પ્રોપરલી, કારણ કે ઉપર ઓઇલ આવી ગયું છે. એકવાર આને મિક્સ કરીએ. વાહ, એક્ઝેક્ટ પરફેક્ટ જે કન્સિસ્ટન્સી કહેવાય ને, જે હું થિક કન્સિસ્ટન્સી કહું છું, એ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે આ સ્ટેજ પર આમાં થોડી શુગર એડ કરીએ, કારણ કે સોસ પણ થોડો ખાટો મીઠો તીખો હોય, એટલે ઓલમોસ્ટ ½ ટીસ્પૂન જેટલી શુગર એડ કરવાની છે.
અને જનરલી ટામેટા ખાટા હોતા હોય છે, એટલે બધા જ ફ્લેવરને બેલેન્સ કરવા માટે થોડી શુગર એડ કરવી પડે. એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસ કરીએ બંધ. અને લાસ્ટમાં મારું સૌથી ફેવરેટ ઇન્ગ્રીડિયન્ટ, જ્યારે પણ ઇટાલિયન ફૂડની વાત આવે ને અને બેઝિલ ના હોય એ પોસિબલ જ નથી, તો 8 થી 10 જેટલા બેઝિલના પત્તા જેને હાથેથી તોડીને એડ કરવાના છે, એટલે થોડો ફ્લેવર એનો વધારે આવે. અને એકવાર મિક્સ કરી લઈએ. જો ફ્રેશ બેઝિલ ના હોય તો જે ડ્રાય બેઝિલ મળતો હોય છે ઓરેગાનોની જેમ, એ પણ તમે એડ કરી શકો છો. તો આપણો સોસ પણ રેડી છે. હવે આ સોસને અહીંયા જ થોડો ઠંડો થવા દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. તો એની માટે ચોપિંગ બોર્ડ લઈએ, એના પર 2 જેટલા બટર પેપર લીધા છે અને જે આપણે લોટ બાંધ્યો હતો એ લોટ લેવાનો છે અને એને એક બટર પેપર પર મૂકીને થોડો પ્રેસ કરવાનું છે. જો 2 બટર પેપર વચ્ચે તમે રાખીને એને વણશો ને તે પ્રોપરલી વણાશે પણ ખરા અને ફાટશે પણ નહીં. કારણ કે જેમ મેં કહ્યું હતું કે રાજગરામાં ગ્લુટેન ના હોય, એટલે ગ્લુટેન ના હોય ને એના કારણે એ સરખી રીતે વણાય નહીં. આપણે જનરલી ઘરે જે રોટલી કે કંઈ પણ બનાવતા હોઈએ ને તો જનરલી એને વણવામાં પણ બહુ પ્રોબ્લેમ આવે, કારણ કે એમાં ગ્લુટેન ના હોય. એટલે આ એક પરફેક્ટ ટ્રીક છે. તમે 2 બટર પેપરની વચ્ચે રાખશો ને તો એ ફાટશે પણ નહીં અને જે આપણને પ્રોપરલી એકદમ લોટ થીન ક્રસ્ટ જોઈએ છે ને પ્રોપરલી થશે. થિકનેસ પણ પરફેક્ટ આવશે અને ટેક્સચર પણ. તો એકદમ હળવા હાથે એને વણતા જવાનું છે ચારેય સાઈડ ફેલાવીને. તો રોટલી તો સરસ એવી વણાઈ ગઈ છે. એકવાર ધીમે રહીને ચારેય સાઈડથી ઉખાડીને ચેક કરી લઈએ. વાહ, એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો. જેમ મેં કહ્યું હતું કે આ રીતે કરીશું ને તો ફાટશે પણ નહીં અને જે ઉપર ક્રેક્સ પડતા હોય ને ક્રેક્સ પણ નહીં પડે. હવે આવી રીતે મેં એક ઢાંકણું લીધું છે, એક ઢાંકણું ઉપર મૂકીએ અને સહેજ માર્ક્સ આપી દઈએ. ધેટ્સ ઇટ. અને નાઈફ વડે એને એકદમ રાઉન્ડ કટ કરી દઈએ. સોસને મૂકીએ સાઈડમાં અને ટબો લઈ લઈએ, કારણ કે અગેન આપણે આને ડાયરેક્ટ બેક નહીં કરીએ. ધીમે રહીને હાથમાં લઈને ડાયરેક્ટ તવા પર નાખીને નીકાળતા જવાનું છે. ઇઝીલી એકદમ રિમૂવ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ એનો પ્રોપર શેપ પણ જળવાઈ રહ્યો છે અને ક્રેક્સ પણ ઓછી દેખાય છે. હવે આને ધીમા તાપે શેકાવા દેવાનું છે બંને બાજુથી, જેથી એકદમ ક્રિસ્પ ના થઈ જાય અને જે એની બોડી છે એકદમ પ્રોપરલી બંધાઈ ના જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. બધી જ બાજુથી એકદમ સરસ રીતે કૂક કરવાનું છે અને એને થોડું પલટાવીને પણ બીજી બાજુથી લો ફ્લેમ પર. વાહ, તમે જુઓ એકદમ સરસ એવો બ્રાઉન કલર આવ્યો છે અને જે થીન ક્રસ્ટ પિઝા જે માર્કેટમાં મળતા હોય ને એકદમ એવું જ ટેક્સચર આવ્યું છે. હવે આ સ્ટેજ પર થોડું ઘી એડ કરવાનું છે ચારે બાજુ. જો તમે ઘી ના ખાતા હો તો ઓઇલ પણ લઈ શકો છો અને થોડું ઉપર પણ એકદમ પ્રોપરલી સ્પ્રેડ કરવાનું છે. હવે આ સ્ટેજ પર એને પ્રોપરલી કૂક કરવાની જરૂર નથી. જો થોડો કલર આવી જશે ઉપર બ્રાઉન એવો તો પણ ચાલશે, કારણ કે આપણે એને પછી બેક પણ કરવાના છીએ. જો વધારે પ્રોપરલી કૂક કરી દઈશું ને તો બેક કરતી વખતે થોડો બળી જશે, એટલે ધ્યાન રાખવાનું છે કે એકદમ પ્રોપરલી કૂક ના થઈ જાય. બંને બાજુથી ઘી લગાવીને પણ શેકી દઈશું. થિન ક્રસ્ટ ફરાળી પિઝા જેનો બેઝ તૈયાર છે. હવે આગળની પ્રોસેસ કરીએ. ગેસ કરીએ બંધ અને આને રિમૂવ કરી લઈએ. ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ, ધીમે રહીને લઈ લઈએ અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સરસ મજાની પ્રોસેસ, પિઝાનું ટોપિંગ. તો તમે જોઈ શકો છો સોસ પણ એકદમ સરસ એવો ઠંડો થઈને પ્રોપરલી થીક થઈ ગયો છે. પિઝા સોસ લઈને સીધો જ બેઝ પર લગાડી દઈએ. સોસ હંમેશા થોડોક વધારે જ રાખવો, જેથી જે ટેસ્ટ છે ઓર બી સારો આવે. તો સારી રીતે પિઝા સોસ ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે. સાથે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અગેન ચીઝ, મોઝરેલા ચીઝ એડ કરીએ. હવે જનરલી ઘણાને એમ થતું હોય કે ચીઝ ઉપવાસમાં, પણ જેમ મેં કહ્યું કે બધાના ઘરે પરંપરા અને બધું અલગ અલગ હોય, તો જો તમે ચીઝ ખાતા હોય તો લઈ શકો છો, અધરવાઇઝ તમે ટોટલી સ્કીપ કરી શકો છો, પણ પછી પિઝા ખાવાની મજા નહીં આવે. અને હવે મારી પાસે કલરફુલ બેલ પેપર્સ એટલે કે લાલ, પીળું અને લીલું કેપ્સિકમ છે જે મેં ચોપ કરી લીધું છે, એ એડ કરી દઈએ.
ટોપિંગ્સ તો તમે ઈચ્છો એ નાખી શકો છો. પનીર પણ નાખી શકો છો, કેપ્સિકમ પણ નાખી શકો છો, ઇવન જે તમે વેજીટેબલ્સ ઉપવાસમાં ખાતા હોય. પણ હા, ઓલિવ્સ કે એલેપિનોઝ એવું કંઈ પણ એડ નહીં થાય, કારણ કે જનરલી પિકલ્ડ કરેલા હોય છે, એટલે કે જે સ્ટોરમાં મળતા હોય બોટલવાળા એ હોય છે. અને એ જનરલી વિનેગર અને સોલ્ટ અને બહુ જ બધા પ્રોસેસ કરેલા હોય છે. એટલે એની જગ્યાએ તમે ફ્રેશ ઓલિવ્સ જો મળતા હોય કાં તો ફ્રેશ એલેપિનોઝ મળતા હોય તો એ ડેફિનેટલી તમે નાખી શકો છો. પણ જે સ્ટોરમાં મળતા હોય છે એ નથી નાખી શકતા. એન્ડ ધેટ્સ ઇટ. વાહ, એકદમ સરસ કલરફુલ દેખાઈ રહ્યું છે. હવે ઉપર ફરીથી બેઝિલના પત્તા મૂકી દઈએ ક્યાંય ક્યાંય. તો હવે આને આપણે ફટાફટ બેક કરી લઈએ. અને હવે આને ધીમે રહીને પાડી લઈએ સ્પેચ્યુલા વડે અને સીધું જ બેકિંગ ટ્રે પર લઈ લઈએ. અને હવે આને 180 ડિગ્રી પર જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થાય અને જે નીચેનો બેઝ છે એ થોડો ક્રિસ્પી ના થાય ને ત્યાં સુધી બેક કરવાનું છે. એટલે ઓલમોસ્ટ 12 થી 15 મિનિટ સુધી. પણ હા, ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો હાઈ ટેમ્પરેચર વધારે હશે ને 180 ડિગ્રીથી તો જે બેઝ છે ને એ ટોટલી બળી જશે, કારણ કે થોડો કુક્ડ છે. એટલે ટેમ્પરેચરનું હંમેશા ધ્યાન રાખવાનું છે. તો હવે ફટાફટ આને બેક કરી લઈએ. વાહ, તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન ઉપર ક્રસ્ટ આવી ગયો છે અને જે બેઝ છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યો છે. અને સાચું કહું ને તો પિઝાની મજા તો એ જ છે જે એનું ઉપરનું જે ચીઝ છે ને થોડું એક્સ્ટ્રા બળેલું હોય અને થોડું વધારે બ્રાઉન થયેલું હોય ને તો પિઝામાં ટેસ્ટ કંઈક અલગ જ લાગે. હવે આને ધીમે રહીને લઈ લઈએ સર્વિંગ પ્લેટ પર. આને જોઈને કોઈ કહેશે કે આ ફરાળી પિઝા છે. થોડા ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરીએ, થોડો ઓરેગાનો. પિઝા તો તૈયાર છે, પણ તમને ખબર છે આજે આપણે 5 વસ્તુ શીખ્યા. સૌથી પહેલી, રાજગરાના લોટમાંથી પિઝા બનાવતા. સેકન્ડ, રાજગરાના લોટમાં ગ્લુટેન નથી હોતું, એટલે પેશન્સ બહુ જ જરૂરી છે. થર્ડ, એનો બેઝ જે છે એકદમ પાતળો વણવાનો છે. પાતળો હશે તો પિઝા વધારે ટેસ્ટી હશે. ફોર્થ, જે સોસની કન્સિસ્ટન્સી છે એકદમ પાણીવાળી ના હોવી જોઈએ. અને 5 એટલે કે લાસ્ટ, અને એ છે ફરાળી ફૂડ હંમેશા બોરિંગ હોય ને એ જરૂરી નથી. તો સરસ મજાના ફરાળી પિઝા તો તૈયાર છે. મને ખબર છે સમય થયો છે આનો રીકેપ જોવાનો. નોટ પેન લઈને બેસી ગયા હશો, પણ આ ટેમ્પટિંગ પિઝા જેવો એક ટેમ્પટિંગ નાનો એવો બ્રેક લેવો પડશે. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. પિઝા તો આપણે બધાએ જાત જાતના ખાધા છે. ઘરે પણ બનાવ્યા હશે, રેસ્ટોરન્ટમાં બી ખાધા હશે, કેફેમાં બી ખાધા હશે, સ્ટ્રીટ ફૂડમાં બી ખાધા હશે. પણ ફરાળી પિઝા આજે આપણે આપણા રસોડે બનાવી દીધા છે. તો હવે એનો રીકેપ પણ લખવો જ પડશે ને, કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે અને પિઝા ખાવાનું મન થાય તો ફરાળી પિઝા બનાવી લેવાય ને ફટાફટ. ફરાળી પિઝા બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં રાજગરાનો લોટ ઉમેરો. તેમાં દહીં, ઘી, ખાંડ અને બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે પાણી ઉમેરીને મધ્યમ કઠણ લોટ બાંધી લો અને તેને થોડીવાર આરામ આપો. પિઝા સોસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલા લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીને સાતળો. ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરીને મિક્સ કરો. સોસમાં લાલ મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરીને પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો. છેલ્લે તેમાં ખાંડ અને હાથથી તોડેલા બેસિલ લીવ્સ ઉમેરીને ગેસ બંધ કરી દો. હવે પિઝાનો બેઝ બનાવવા માટે લોટના લુવાને 2 બટર પેપરની વચ્ચે રાખીને હળવા હાથે વણી લો. વણેલા રોટલાને કોઈ ઢાંકણની મદદથી ગોળ આકારમાં કાપી લો. એક તવા પર ઘી લગાવીને આ પિઝા બેઝને બંને બાજુથી આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા બેઝ પર તૈયાર કરેલું પિઝા સોસ સરખી રીતે લગાવો. તેના પર મોઝરેલા ચીઝ અને 3 રંગના કેપ્સિકમ ગોઠવો. ઉપરથી બેઝિલ લીવ્સ મૂકો. પિઝાને ટ્રેમાં મૂકી 180 ડિગ્રી પર ચીઝ ઓગળે અને બેઝ ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. છેલ્લે ગરમા ગરમ પિઝા પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી પિઝા. આજે આપણા રસોડે તિરુપતિ કોટન સીડ ઓઇલ સ્પેશિયલ સાબુદાણા વડા બનવાના છે. હવે આ સાબુદાણા વડાનું સિક્રેટ મારી સાથે જોડાયેલું છે. આપણે જાણીએ શેફને ખબર છે કે નહીં. શેફ, યસ, આજે તમને એક ટોપ સિક્રેટ કહી દઉં. ડેફિનેટલી. બધાને કહી દઉં. હા, સાબુદાણા વડા છે ને મારા સૌથી ફેવરેટ છે. હું એક સિગરેટ તો હા, મારા પણ ફેવરેટ છે. વાવ, સુપર.
એકચ્યુઅલી કેવું છે ખબર છે, મને કોઈ વાર ખોટું લાગી જાય ને હા. તો અગર કોઈ મને સાબુદાણા વડા ઓફર કરે ને હું તરત માની જાઉં. અરે વાહ, શું વાત છે. આ તો તમે સારું એવું સિક્રેટ કીધું છે. હે ને, કોઈને કહેતા નહીં. ના ના, હું જ આજમાઈશ. ઓકે, ચલો ફટાફટથી બનાવીએ, મારાથી રાહ નથી જોવાતી. એકચ્યુઅલી બીકોઝ સાબુદાણા છે ને વસ્તુ જ એવી છે, સાબુદાણાના વડા અને સાબુદાણાની ખીચડી બેસ્ટ છે. અને મારા માટે તો સૌથી બેસ્ટ, મતલબ અડધી રાતે બી મને ભૂખ લાગે ને અને જો સાબુદાણા વડા ક્યાંક મને મળી ગયા ને, આહા, તો વાહ. મજા પડી જાય મને. હા, મતલબ આમ એકદમ કહેવાય ને સાબુદાણાના વડાના પરફેક્ટ ક્રેઝી ફેન. એકચ્યુઅલી હું છું એ, મતલબ બધી જગ્યાએથી મને સાબુદાણા વડા બધી જગ્યાના ટ્રાય કર્યા હશે મેં. ચલો આપણે બનાવીએ. એક્ઝેક્ટલી. તો આ તમારો પોતાનો સ્પેક્સી શેફ શિવ ભોજનમનો સ્પેશિયલ એપિસોડ ઓર સ્પેશિયલ બનાવવાનો છે, કારણ કે સાબુદાણાના વડા બનવાના છે જે મારા અને અંકિતા બંનેના ફેવરેટ છે. અરે આપણા બંનેના નહીં, ખાલી દર્શક મિત્રોના બી ફેવરેટ હશે. ડેફિનેટલી. તો સૌથી પહેલા એની માટે એક બોલમાં સાબુદાણા લીધા છે. 1 કપ સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળી દીધા છે. એઝ ઓલવેઝ બધાને ટેકનિક ખબર જ હશે. ઓકે. તો એ સાબુદાણા લઈએ એકદમ મોતી જેવા ખીલેલા. 1 કપ લો ને એટલે ઓલમોસ્ટ એ ડબલ થઈ જાય સાઈઝમાં. પણ આમાં પણ ઘણા બધાની ભૂલ થતી હોય છે. ઘણીવાર એકદમ ચીપ થઈ જતા હોય, હા. વધારે પલળી ગયા હોય. ટ્રુ. હે ને? હા. તો એમાં ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ? એક તો સૌથી પહેલું ધ્યાન તો એ રાખવાનું કે એમાં પાણી માપસર હોવું જોઈએ. હા. જો બહુ ઓછું પાણી હશે તો કાચા રહી સાબુદાણા કાચા રહી જશે, અને વધારે પાણી હશે તો સાબુદાણા જો સોગી થઈ જશે. પ્લસ ઓવર ટાઈમ જો એને વધારે ટાઈમ રાખી લઈશું ને તો જેમ તમે કહો છો ને કે ચીકણા થઈ જશે કે એકદમ ઓગળી જશે, એવા થઈ જશે. એટલે બોલમાં તમે સાબુદાણા લીધા હોય ને તો ઓલમોસ્ટ 1.5 ઇંચ જેટલું ઉપર પાણી રહે ને એટલું પાણી લેવાનું. ઓકે, મતલબ સાબુદાણાનું જે લેયર હોય હા. એનાથી 1.5 ઇંચ ઉપર પાણી લેવું જોઈએ. યસ. ઓકે. એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં, કારણ Okay. કે સેમ ઓછું હશે તો કાચા રહી જશે. ઓકે, સમજી ગયા. તો હવે સેમ બોલમાં બાફેલા બટાકા લઈએ. ઓકે. 2 થી 3 નંગ બાફેલા બટાકા જેને હાથ વડે મેશ કરી લીધા છે એ નાખી દઈએ. શેકેલી શીંગનો ભૂક્કો લીધો છે. શેકેલી શીંગને અધકચરી મિક્સરમાં શેકી લેવાની છે. ઓલમોસ્ટ ઓકે. હાફ કપથી સહેજ વધારે લેવાની, કાં તો જરૂર પ્રમાણે, કારણ કે આમાં બાઇન્ડિંગ એજન્ટ બહુ ના હોય, એટલે એ બાઇન્ડિંગ આપવા માટે એક તો બટાકા હોય અને એક શીંગનો ભૂક્કો હોય. એટલે જો તમને વધારે શીંગનો ભૂક્કો જોઈતો હોય તો વધારે લેવાનો, જે Okay. પ્રમાણેનું બાઇન્ડિંગ આવે. ઓકે. સાથે આદુ લઈએ. 1 ઇંચ આદુ ઝીણું સમારી લીધું છે. ઓકે. 2 થી 3 મરચા, લીલા મરચા તીખાશ આપવા. કાજુ લઈએ. 2 ચમચી જેટલા કાજુ છે જેને ઝીણા સમારી લીધા છે. ઓકે. 1 થી 1.5 ચમચી સૂકી દ્રાક્ષ. મીઠો લીમડો છે 10 થી 12 પાના જેને ઝીણા સમારી લીધા છે. સેમ રીતે હેન્ડફુલ ઓફ કોથમીર. 1 ચમચી જેટલી શુગર, કારણ કે સાબુદાણાના વડા થોડા ગળ્યા ના હોય ને તો ના ભાવે, એટલે થોડી શુગર હંમેશા નાખવાની. ઓકે. સાથે લીંબુ, અડધું લીંબુ લીધું છે. ઓકે. અને લાસ્ટમાં ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. આમાં નોર્મલ મીઠું જો તમે ખાતા હોય તો લેવાનું, ના ખાતા હોય તો સિંધવ મીઠું લેવાનું. ઓકે. અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈએ. જો આપણને જરૂર પડે તો આરા લોટ કાં તો ફરાળી લોટ કાં તો જે લોટ ઉપવાસમાં ખાઈ શકાતો હોય અને જે બાઇન્ડિંગ આપી શકતું હોય એ લોટ નાખવાનો છે. સૌથી પહેલા એને હાથ વડે એકવાર મિક્સ કરી લઈએ. ઓકે. તો બેટર આપણું સરસ મિક્સ થઈ ગયું છે. થોડું મને બાઇન્ડિંગની જરૂર લાગે છે તો એની માટે આરા લોટ નાખીએ. ઓકે. જો આ ના ખાતા હોય ઉપવાસમાં તો ટોટલી સ્કીપ કરી શકીએ છે. તો શીંગનો જે ભૂક્કો હોય એનું પ્રમાણ થોડું વધારી દેવાનું. ઓકે. તો ઓલમોસ્ટ 1 થી 2 ચમચી જેટલો આરા લોટ લઈએ અને એકવાર ફરી મિક્સ કરી લઈએ. ઓકે. તો આપણું મિક્સચર તો સારું એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આ મિક્સચરમાંથી ફટાફટ વડા બનાવી લઈએ. ઓકે. તો સૌથી પહેલા હાથમાં થોડું ઓઇલ લેવાનું છે જેથી હાથમાં ચોંટે નહીં. ઓકે. અને થોડું મિક્સચર લઈને મીડિયમ સાઇઝના વડા બનાવી લેવાના છે. તો આ વ્રતવાળા સાબુદાણાના વડા તૈયાર છે. સરસ મજાનો એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ આવ્યો છે. હવે એને પ્લેટમાં લઈ લઈએ યસ. અને આ જ રીતે બીજા વડા બનાવી લઈએ. શેફ, હજી એક ક્વેશ્ચન છે મને. હા, આમના ક્વેશ્ચન નથી કરતો. બોલો. આમ તો સાબુદાણાનો સ્વાદ છે ને બધાને ભાવતો હોય, પણ તમને ખબર છે એક પ્રોબ્લેમ છે એમાં. અરે બાપરે, શું પ્રોબ્લેમ? આપણે જ્યારે તળીને ડીશમાં મૂકીએ ને પછી એનું તેલ બધું સોકી કાઢે સાબુદાણા, એટલે એકદમ સોફ્ટ થઈ જાય અને ટૂંકમાં એનો ક્રંચ જતો રહે આખો. એટલે આજે હું તમને એનું એકદમ લાઈવ એક્ઝામ્પલ બતાડવાનો છું. જ્યારે આપણે તળીશું ને ત્યારે તમને બતાડીશ કે આ તિરુપતિ કોટન સીડ ઓઇલ બીજા ઓઇલ કરતા કેમ સ્પેશિયલ અને કેમ ખાસ છે. ઓહ, સિરિયસલી?
મતલબ એમાં જે આપણે સાબુદાણાના વડા બનાવીશું તળીને તો એ તેલ નહીં સોકે. એ તેલ પણ નહીં સોકે અને જે પરફેક્ટ ક્રંચ તમે કહો છો ને હા. જે કે જે લાંબા ટાઈમ સુધી જળવાઈ રહે હમ. એ પરફેક્ટ ક્રંચ આવશે. પણ આપણે થોડી વાતો કરીએ એની પહેલા હું બધા જ વડા બનાવી દઉં. ઓકે. અને હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એટલે કે તળવાનો સ્ટેપ. હમ. તો એની માટે તિરુપતિ કોટન સીડ ઓઇલ લઈ લઈએ. તો આને થોડું ધીમા તાપે થવા દઈએ પછી આપણે વડા તળીએ. ઓકે. તો તેલ તો સરસ એવું આવી ગયું છે, પરફેક્ટ મીડિયમ હોટ થઈ ગયું છે. હવે એક એક કરીને વડા અંદર મૂકી દઈએ અને આને પણ મીડિયમ હોટ ઓઇલમાં જ ફ્રાય કરવાના છે. અને આ તેલ એકદમ લાઇટ છે એટલે એનું તાપમાન પણ મેન્ટેન રહે છે, એટલે સાબુદાણાના વડા કે કોઈ પણ વડા બળવાની આપણને બીક ના રહે. અને હમણાં જેમ તમે કહેતા હતા ને કે સાબુદાણાના વડામાં ઉપરથી જે ક્રિસ્પી હોય પણ થોડા ટાઈમ પછી એ ક્રિસ્પનેસ જતી રહે. તો આ તિરુપતિ કોટન સીડ ઓઇલની ખાસિયત જ એ છે કે એનું તાપમાન જ્યારે ગરમ થાય ને ત્યારે પણ એ જળવાઈ રહે છે. એટલે અંદર જે આપણે વડા નાખ્યા છે ને એ એના અંદરના સ્ટાર્ચના લીધે અને તિરુપતિ કોટન સીડ ઓઇલના તાપમાનના લીધે પરનું એકદમ લેયર પણ ક્રિસ્પી રાખશે અને અંદરથી પ્રોપર કુક થશે. પ્લસ અંદર એકદમ ઓઇલ જતું જ નથી, જેના કારણે આપણને ઓઇલી ફીલ પણ ના થાય. અને સાથે સાથે જે સાબુદાણાનો અને જે અંદરના ઇન્ગ્રીડિયન્ટ્સનો ફ્લેવર છે ને એ પણ પ્રોપર જળવાઈ રહે છે, એટલે એમાં એકદમ લાઇટ ફીલ કરાવે છે. પ્લસ ટેસ્ટમાં પણ એ કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતું. વાવ. અને જેમ તમે હમણાં વાત કરતા હતા ને કે સાબુદાણાના વડાને થોડો લાંબો ટાઈમ સુધી મૂકી રાખીએ તો એની ક્રિસ્પનેસ જતી રહે. પણ આ તિરુપતિ કોટન સીડ ઓઇલની ખાસિયત જ એ છે કે એની ઇટસેલ્ફ શેલ્ફ લાઈફ ઘણી લાંબી છે. એટલે એમાં કોઈ પણ ફૂડ તમે તળો ને, ચાહે સાબુદાણા વડા હોય કે કોઈ પણ ફૂડ હોય, એ લાંબા ટાઈમ સુધી ફ્રેશ, ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ સેમ રહે છે. વાવ. અને ઇવન સાબુદાણાના વડા સિવાય પણ આપણા ઘરના ફરસાણ હોય કે રૂટીન લાઈફ હોય એ બધા માટે ઓઇલ એકદમ પરફેક્ટ છે. કારણ કે આપણે કોઈ પણ રેસિપી બનાવીએ એમાં ટેસ્ટ હંમેશા મેટર બહુ જ કરે અને ટેસ્ટમાં કન્સિસ્ટન્સી મેટર બહુ જ કરે. એટલે આ તિરુપતિ કોટન સીડ ઓઇલની ખાસિયત જ એ છે કે તમે એને રૂટીન કુકિંગમાં પણ યુઝ કરો ને તો રોજનો જે ટેસ્ટ હોય ને એકદમ પરફેક્ટ અને કન્સિસ્ટન્ટ આવે. એટલે હું તો બધાને આ જ ઓઇલ રેકમેન્ડ કરું છું. અને એમ પણ ગુજરાતમાં મેક્સિમમ એટલા બધા ઘરોમાં તિરુપતિ કોટન સીડ ઓઇલ જોવા મળે છે ને કે પૂછો જ નહીં. અને ગુજરાતના અલગ અલગ ખૂણામાં મારા રિલેટિવ્સ રહે છે, એમના ઘરે જ્યારે હું વિઝિટ કરું ને તો ત્યારે બી એમના રસોડામાં મેં જોયું છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. એકદમ સાચી વાત. અને આ તિરુપતિ કોટન સીડ ઓઇલની ખાસિયત જ એ છે કે એમાં સારા એવા પ્રમાણમાં ટોકોફેરોલ અને સારા એવા પ્રમાણમાં વિટામિન્સ અને ન્યુટ્રિશન્સ રહેલા છે. એટલે ફૂડને ફ્રેશ તો રાખે જ છે, પ્લસ આપણી હેલ્થ સાથે પણ કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતું. અને માટે જ તો કહેવામાં આવે છે હેલ્ધી વાળી હેપીનેસ. અને જો રસોઈમાં હેલ્ધી વાળી હેપીનેસ જોઈતી હોય ને તો આ તિરુપતિ કોટન સીડ ઓઇલ પરફેક્ટ પસંદગી છે, જે હેલ્થ અને હેપીનેસ બંને જળવાઈ રાખે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર અને કલર અને એકદમ ક્રિસ્પી થયા છે આપણા વડા. આની ખાસિયત જ એ છે કે દરેક ફૂડને, સ્પેશિયલી ફ્રાઈડ ફૂડને ઉપર જે ક્રિસ્પી ગોલ્ડન લેયર જોઈએ ને એ આ તિરુપતિ કોટન સીડ ઓઇલથી જ આવે છે. દેખાય છે એકદમ ક્રિસ્પી લેયર આવી ગયું છે. તો પછી તો આઈ થિંક આજ પછી તો તમે તમારા સાબુદાણાના વડા તિરુપતિ કોટન સીડ ઓઇલમાં જ તળશો. અમે તિરુપતિ કોટન સીડ ઓઇલ જ વાપરીએ છીએ શેફ. અરે વાહ, શું વાત છે. અને તમે રેકમેન્ડ કરો એટલે અમારે તો વાપરવું જ પડે ને. તો પછી એટલે આજ પછી તમારા સાબુદાણાના વડા સોગી તો નહીં જ થાય. હા, એક્ઝેક્ટલી. ઇવન વધારે ક્રિસ્પી થશે. તો હવે આને એક પ્લેટમાં લઈ લઈએ. હા. તો હવે આ જ રીતે ફટાફટ બીજા વડા તળી લઈએ. હા. તો વડા તો સરસ એવા તળાઈ ગયા છે, પરફેક્ટ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થયા છે. તો આપણે તોડીને ચેક કરીએ. હા. વાહ, લેયર તો ઉપરનું એકદમ ક્રિસ્પી છે. અરે વાહ, અંદરથી પણ એકદમ પ્રોપર કુક છે અને બિલકુલ ઓઇલ નથી. વાવ. અને હવે કારણ કે તમારા ફેવરેટ છે સાબુદાણાના વડા, તો આ તમારું. વાવ, થેન્ક યુ. સુપર ડિલિશિયસ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ. બધા જ ખાઈ જઈશું. ના ના, ગેસ્ટ માટે રાખવા પડશે થોડા. જોયું, મેં કહ્યું હતું ને તિરુપતિ કોટન સીડ ઓઇલ છે એટલે તમારે ટેન્શન ફ્રી અને ઓઇલ ફ્રી રહેવાનું. એક્ઝેક્ટલી. દર્શક મિત્રો, જો મારા આંગળામાં બિલકુલ ઓઇલ નથી અને હું આરામથી મસ્ત મજાથી ખાઈ રહી છું. તો હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. એક્ઝેક્ટલી, કરો. મેં સરસ મજાની પ્લેટમાં એક બનાના લીફ મૂક્યું છે એટલે પ્લેટિંગ પણ એકદમ સરસ એવું મજાનું થાય. અને એની કોર્નરમાં બધા જ વડા ગોઠવી દઈએ. વાહ, એકદમ પરફેક્ટ. તો તૈયાર છે આપણા ઓઇલ ફ્રી સાબુદાણાના વડા.
તો દર્શક મિત્રો, તિરુપતિ કોટન સીડ ઓઇલ સ્પેશિયલ સાબુદાના વડા તૈયાર થઈ ગયા છે અને હવે તમને રીકેપ લખાવવાનો વારો તો છે, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાડી હેપીનેસ, co-powered by મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. કીધું તું ને, બ્રેક પછી હું લખાવીશ તમને સાબુદાણા વડાની રેસિપી, ફટાફટથી લખી લો. સાબુદાણાના વડા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં પલાળેલા સાબુદાણા લો. તેમાં મેશ કરેલા બાફેલા બટાકા અને શેકેલી સિંગનો ભૂક્કો ઉમેરો. હવે તેમાં ઝીણું સમારેલું આદુ, લીલા મરચાં, કાજુ, સૂકી દ્રાક્ષ, મીઠો લીમડો અને કોથમીર ઉમેરો. ત્યારબાદ ખાંડ, લીંબુનો રસ અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરો. જો મિશ્રણમાં બાઇન્ડિંગની જરૂર લાગે તો આરા લોટ ઉમેરી ફરીથી મિક્સ કરો. હવે હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી મધ્યમ કદના વડા તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ સાબુદાણાના વડાને સર્વ કરો. તો તૈયાર છે સાબુદાણાના વડા. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ખાસ મહેમાનનું, હાર્દિકભાઈનું. પ્લીઝ વેલકમ. હેલો, કેમ છો હાર્દિકભાઈ? મજામાં. તમે કહો. એકદમ મજામાં. Yes. શું કરો છો તમે? હું મ્યુઝિશિયન છું. અરે વાહ, યસ. શું વાત છે. તો તમને ફૂડ સાથેનું કનેક્શન કઈ રીતે તમારું? હા, એટલે ઘરે એકલા હોય ત્યારે મમ્મી ના હોય એટલે કરવું જ પડે, અરે કંઈ પણ વાહ. હોય એટલે. મતલબ તમે કુક કરો છો? હા, એટલે થોડું ઘણું. રોટલી મારાથી ગોળ બની જાય છે. અરે વાહ, એ તો બહુ જ મોટી વાત છે. મેનથી એક મેલ કુકથી રોટલી ગોળ બનવીને બહુ જ મોટી વાત છે. યસ 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 તો તમને જોઈને લાગે છે કુકિંગ સાથે સાથે તમને ફૂડનો પણ એટલો જ શોખ હશે. છે. તમારું ફેવરેટ ફૂડ કયું? આમ તો કહી શકાય ચાઇનીઝ, અરે વાહ. અને બેસ્ટ વઘારેલો રોટલો. તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો તમે શ્રાવણ મહિનાના ઉપવાસ કરો છો? યસ, તો હું ટ્રાય કરું છું, પણ આમ તો શિવજીનો હું બહુ મોટો ભક્ત છું. અને પણ એક બાજુ એવું પણ છે કે સ્ટુડન્ટ લાઈફની અંદર ઉપવાસ બહુ, એટલે કહેવાય ને કે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. યસ. પણ હા, હું ટ્રાય કરું છું. અરે વાહ, Yes. શું વાત છે. તો તમારી ફેવરેટ ફરાળી ડિશ કઈ, જો તમે પહેલા ખાતા હો તો? સાબુદાણાના વડા. અરે વાહ, તો તમને મજા પડી જવાની છે, કારણ કે આજે મેં તમારી માટે સાબુદાણાના વડા જ બનાવ્યા છે. અને એની સાથે સાથે આજે આપણે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના છીએ, એ પણ ફરાળી. ક્યાં વાત. તો આજે તમારો પોતાનો સ્પેક્સી શેફ સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનો છે. ફ્રેન્ચ ફ્રાઈઝ એ પણ શક્કરિયાની, અને એ પણ થોડીક અલગ સ્ટાઇલથી. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં 2 થી 3 જેટલા શક્કરિયા લીધા છે અને એને બાફીને એકદમ મેશ કરી લીધા છે, એ એડ કરીએ. સાથે કોઈ પણ ફરાળી લોટ કે આરા લોટ જે આપણે ખાતા હોઈએ ઉપવાસમાં, એ લોટ લેવાનો છે, 1 થી 2 ચમચી, જેનાથી એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર લઈએ. અને થોડો કલર એડ કરવા માટે કશ્મીરી લાલ મરચું લઈએ. અને હવે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. એકદમ લોટ બાંધતા હોઈએ ને એવું ટેક્સચર થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. તો તમે મ્યુઝિશિયન છો, તો તમે શું કરો છો? ભગવાનની દયાથી તો ઓલરાઉન્ડર તમે મને કહી શકો છો. હા. તબલા વગાડી લઉં છું, રિધમના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડી લઉં છું. અરે વાહ. અને સાથે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપો તો હું ટ્રાય કરું છું વગાડવાની. એટલે હા, ભગવાનની દયાથી ઓલરાઉન્ડર કહી શકો છો તમે. અરે વાહ, શું વાત છે. તો મતલબ તમારું બેન્ડ છે કે શું છે? યસ, અમારું અમદાવાદની અંદર એક કોમ્યુનિટી છે મ્યુઝિકની, જેની અંદર મોસ્ટલી જેમિંગ અને લોકોને મજા આવે એવો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. અરે વાહ. તો મતલબ કઈ ટાઈપનું તમે જેમિંગ કરો છો? સ્પિરિચ્યુઅલ કે પછી? અમે બધા પ્રકારના જેમિંગ કરીએ છીએ. રેટ્રોથી લઈને બોલિવૂડથી લઈને સૂફીથી લઈને સ્પિરિચ્યુઅલ ભજન જેમિંગ. જેમ કે શ્રાવણ મહિનો છે, તો શ્રાવણ મહિના માટે પણ અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશું કે જેની અંદર શિવજીની ભક્તિ અમે કરી શકીએ અને ભક્તોને આપણે ભક્તિની અંદર લીન કરી શકીએ. અરે વાહ, શું વાત છે. અને હું જોઈ રહ્યો છું કે તમારા હાથમાં બહુ જ બધા ટેટૂઝ છે. તમને ટેટૂનો ઘણો એવો શોખ લાગે છે, પણ બહુ જ કંઈક યુનિક ટેટૂ લાગી રહ્યું છે. શું છે એક્ઝેક્ટ? તો તમે જે રીતે જોઈ શકો છો કે આની અંદર 4 ઇન્સ્ટ્રુમેન્ટ છે. કીબોર્ડ છે, તબલા છે, ગિટાર છે અને નીચે ડ્રમ સ્ટિક પણ છે. તો મને આટલી વસ્તુ આવડે છે એટલે મેં વિચાર્યું કે શરીર ઉપર બનાવવાથી કદાચ જો વધારે કનેક્ટ કરી શકાય. અને બીજા હાથ પર શિવજીને મેં સ્થાપિત કરેલા છે, કારણ કે શિવજીનો, જેમ મેં કીધું એમ, હું બહુ મોટો ભક્ત. પણ જેમ તમે કહ્યું કે તમારી
કોઈ કમ્યુનિટી છે, તો આજે તમે આઈ ગેસ એ કમ્યુનિટી સાથે જ આવ્યા છો. યસ. તો કોણ કોણ આવ્યું છે તમારી સાથે? મારી સાથે બીજા મારા 3 બેન્ડ મેમ્બર્સ આવ્યા છે, આહા. જેની અંદર દેવાંશભાઈ છે, આર્ય છે અને કૌશલભાઈ છે. અરે વાહ, આપણે એક કામ કરીએ, દેવાંશભાઈને બોલાવી લઈએ. 100%. યસ. પ્લીઝ વેલકમ દેવાંશભાઈ. કેમ છો દેવાંશભાઈ? બસ એકદમ મજામાં. કેવું લાગી રહ્યું છે તમને? યસ આઈ એમ ગુડ. તો મ્યુઝિક સાથેનું તમારું કનેક્શન કેવું છે? મ્યુઝિક સાથે આમ જનરલી જોવા જઈએ તો 15 વર્ષથી કરી રહ્યો છું આહા. અને શાસ્ત્રીય સંગીતમાં મેં શિક્ષા વિશારદ કરેલું છે અને હાલ મ્યુઝિક પ્રોડક્શન બી કરું છું. અરે વાહ, મતલબ કેવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ તમે વગાડો છો? હું જનરલી હાર્મોનિયમ, પિયાનો એટલે કે કીબોર્ડ આપણે કહી શકાય, અને હું વોકલિસ્ટ છું. અરે વાહ, શું વાત છે. આમ મતલબ લાઈફમાં હું પહેલી વાર બહુ જ બધા મ્યુઝિશિયનને મળું છું, એટલે બહુ જ આમ અંદરથી એક્સાઇટમેન્ટ બહુ જ છે મને. તો દેવાંશભાઈ, તમારી મ્યુઝિક સાથેની જર્ની વિશે થોડું કહેશો? મ્યુઝિક સાથેની જર્ની મારી ચાલુ થઈ આજથી 15 વર્ષ પહેલાં, આહા. કેમ કે મારા પપ્પા પોતે જ એક મ્યુઝિક ટીચર હતા અને એમની પાસેથી જ મેં શિક્ષા પ્રાપ્ત કરેલી છે. અરે વાહ, તમને બંનેને મળીને ખૂબ જ આનંદ આવ્યો છે અને તમારા જે બીજા 2 પાર્ટનર્સ છે ને એમને મળવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. પણ એની પહેલાં થોડી કુકિંગની પ્રોસેસ પણ કરવી પડશે. 100%. તો હવે આ ડો એકદમ સરસ બંધાઈ ગયો છે, હવે ફટાફટ આને વણી લઈએ. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ કૌશલભાઈ અને આર્યભાઈને. કેમ છો તમે બંને? એકદમ મજામાં. કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. આઉટ ઓફ મ્યુઝિક ક્યાંક ફૂડ શોમાં આવીને? બહુ જ સરસ એક નવો એક્સપિરિયન્સ મળી રહ્યો છે. અરે વાહ, તમને? મને તો એવું લાગી રહ્યું છે કે ઓલમોસ્ટ બધા મ્યુઝિશિયન્સ હોય છે એ હા. ફૂડી હોય જ છે એકચ્યુઅલી. અરે વાહ, શું વાત છે. કે કહી શકાય કે આજે આ સેટઅપ ઉપર અમે અહીંયા આવ્યા છીએ તો એકદમ એવી વાઇબ આવી રહી છે કે સંગીત સાથે અમે કંઈક એવો તાલમેલ કરી રહ્યા છીએ. અને ફૂડ અને સંગીત બંને પરફેક્ટ Perfect છે. કોમ્બિનેશન. કારણ કે તમે જોઈ શકો છો કે કેવું છે કે તમે કિચનની અંદર જ્યારે તમે કંઈ પણ વસ્તુ બનાવો તો તમને ગાવાની યા તો સાંભળવાની બહુ ઈચ્છા થતી હોય છે. એક્ઝેક્ટલી. મારું તો કહેવાય ને કે કમ્ફર્ટ કોર્નર છે મ્યુઝિક અને કુકિંગ. હું ઘરે એકલો હોઉં તો કુકિંગ કરતો હોઉં અને મ્યુઝિક સાંભળતો હોઉં. ખૂબ best છે. તો તમે બંને મતલબ તમારા બંનેની મ્યુઝિક સાથેની જર્ની કેવી છે? મેં મ્યુઝિક 1.5 કે 2 વર્ષથી જ શરૂઆત કરી છે. હું નાનપણથી સાંભળવામાં વધારે હતો, પણ મોટા થઈને વગાડવાની પણ ઈચ્છા થઈ. ધીરે ધીરે જેમ જેમ નવા લોકોને મળ્યો એટલે મને પણ ઈચ્છા જાગી કે મ્યુઝિકમાં હું પણ આગળ વધી શકું છું. તો આર્યભાઈ, તમે મતલબ ભલે 2 વર્ષથી કરો છો પણ નાનપણના એ પેશનને તમે ફોલો કર્યું છે ને આ એજમાં પણ, એ સાચે ઇન્સ્પિરેશનલ છે. હવે આગળની આપણે વાતો કરીએ પણ થોડી પ્રોસેસ પણ કરી લઈએ. શ્યોર. તો આપણે સરસ મજાની શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ, પણ થોડી અલગ બનાવીએ છીએ. એટલે મેં લોટ બાંધીને રેડી રાખ્યો છે. હવે એની માટે બટર પેપર લેવાનું છે અને જે ડો એટલે કે જે મિશ્રણ આપણે બનાવીને રાખ્યું એના પર સરખી રીતે ઇક્વલી સ્પ્રેડ કરવાનું છે અને બીજું બટર પેપર એના પર ઢાંકીને એને વેલણ વડે બધી જ બાજુથી વણી લેવાનું છે. એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, મીડિયમ સાઇઝની ફ્રેન્ચ ફ્રાઈઝ બને એ રીતનું વણવાનું છે. એટલે આજકાલ જે આ જેન્ઝીઓને જે ભાવે ને લોંગ ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે જેપેનીઝ સ્ટાઇલની ફ્રેન્ચ ફ્રાઈઝ, એ ફ્રેન્ચ ફ્રાઈઝ છે. તો ફટાફટ આપણે આને વણી લઈએ. એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, મીડિયમ સાઇઝની ફ્રેન્ચ ફ્રાઈઝ હોય એ રીતનું વણી લેવાનું છે. વાહ, તો ફ્રાઈઝ તો એકદમ સરસ વણાઈને રેડી છે. એકવાર ચેક કરી લઈએ. વાહ, એક્ઝેક્ટ પરફેક્ટ શેપ આવ્યો છે. હવે એને નાઇફ વડે કટ કરી લેવાનું છે. લોંગ ફ્રાઈઝ છે એટલે થોડું લાંબુ લાંબુ કટ કરવાનું છે અને એકદમ ધીમે ધીમે ફ્રેન્ચ ફ્રાઈઝ વચ્ચેથી તૂટી ના જાય એ રીતે કટ કરવાનું છે. એન્ડ ધેટ્સ ઇટ. તો હવે એને થોડી વાર અડધો કલાક કે કલાક માટે ફ્રીઝરમાં મૂકવાનું છે જેથી એક પરફેક્ટ ક્રિસ્પી થાય. અને ફ્રીઝરમાં મૂકતા પહેલા બેક ટુ કૌશલભાઈ, તમારી જર્ની વિશે કહો. મારી જર્નીમાં એવું છે કે કહી શકાય કે સ્કૂલથી લઈને સ્કૂલ સુધીની જર્ની અત્યાર સુધીની મારી ચાલુ છે. અરે વાહ. લાઈક એવું છે કે હું શોઝ તો કરું જ છું, બટ જ્યારે હું 4th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મારી મ્યુઝિકની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હતી. 4th સ્ટાન્ડર્ડમાં બહુ ચંચળ માઇન્ડ હતું મારું, એટલે મારા પેરેન્ટે મને કીધું કે ભાઈ તું છે ને તને મ્યુઝિકમાં કાં તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકવો છે. યસ. ત્યારથી લઈને અત્યાર સુધીની જર્ની ચાલુ છે. એના પછી હું અત્યારે પોતે મ્યુઝિક ટીચર છું. અરે વાહ, શું વાત છે. તો આ મારી જર્ની રહી છે કે સ્કૂલથી લઈને સ્કૂલ સુધીની મ્યુઝિક જર્ની. અરે વાહ, શું વાત છે. મતલબ સ્કૂલથી શીખ્યા અને હવે સ્કૂલમાં શીખવાડો છો. શું વાત છે. આ પણ ખરેખર ઇન્સ્પિરેશનલ છે. શું વાત છે. તો હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈએ. તો આપણી ફ્રાઈઝ સરસ એવી ફ્રીઝ થઈ ગઈ છે ફ્રીઝરમાં મૂકીને, અને તેલ પણ ગરમ થઈ રહ્યું છે. ફટાફટ આપણે તળી લઈએ. તો એક નાઈફની હેલ્પથી એને ધીમે રહીને નાઈફ પર લઈએ અને સીધું જ ઓઇલમાં નાખી દઈએ. ધીમે રહીને ઓઇલમાં નાખી દઈએ. જોઈને તો લાગે જ છે કે ક્રિસ્પી બનવાની છે.
ડેફિનેટલી શક્કરિયા છે અને સાથે આપણે આરા લોટ નાખ્યો છે એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ટેક્સચર એકદમ સોફ્ટ હશે. ઓકે. તો આને એકદમ ધીમા તાપે થોડી ક્રિસ્પી અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. ઓકે. તો ફ્રાઈસ તો સરસ એવી તળાઈ ગઈ છે. તો હવે એક પ્લેટમાં લઈ લઈએ. તો હવે આ જ રીતે આપણે બીજી ફ્રાઈસ તળી લઈએ. ઓકે. તો સરસ મજાની ફરાળી એવી લોંગ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે શક્કરિયાની. ઓકે. નોર્મલ ફ્રાઈસથી થોડીક અલગ છે એટલે ટેસ્ટમાં પણ થોડીક અલગ હશે. હવે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. જોઈને ડિલિશિયસ લાગે છે. ડિલિશિયસ તો હશે જ પણ તમે અત્યારે જ ટેસ્ટ કરી લો. ઓકે. લો નાનો પીસ આપો. નાનામાં આપણે ક્યાં ગાંઠી. બહુ જ મસ્ત છે યાર. થોડીક સ્વીટનેસ હશે શક્કરિયાના લીધે. એકચ્યુઅલમાં કહેવા જઈએ ને તો આ ખાઈને શંકર ભગવાન પણ પ્રસન્ન થઈ જાય. વાહ શું વાત કીધી છે. આહા, મારું તો કુકિંગ શીખવું પરફેક્ટલી આમ કહેવાય ને કે બસ મને ભગવાન મળી ગયા. આટલું સરસ કોમ્પ્લિમેન્ટ એટલે શું વાત થઈ ગઈ. આવું ખાવા મળે તો રોજ ઉપવાસ કરીશું. ચોક્કસથી શ્રાવણ મહિનામાં તો તમારે ઉપવાસ કરીને આ ફ્રાઈસ તો બનાવવી જ પડશે. શ્યોર. 100%. તો હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. ચીલી પાવડર વાળું કર્ડ છે. જનરલી આપણે વ્રતમાં ખાતો હોય ગળ્યું કર્ડ, એ ગળ્યું કર્ડ છે. એમાં થોડોક ચીલી પાવડર નાખ્યો છે કલર માટે. ઓકે. એ ડ્રીઝલ કરી લઈએ. તો તૈયાર છે ફરાળી સ્વીટ પટેટો લોંગ ફ્રાઈસ. હવે તમે શાંતિથી અંકિતાને જોઈન કરો અને હું ફટાફટ બીજી 2 રેસિપીઝ લઈને આવું છું. થેન્ક યુ સો મચ. અને ત્યાં સુધી તમે આ ક્રિસ્પી ફ્રાઈસ જેવો ક્રિસ્પી નાનકડો બ્રેક લઈ લો અને પછી આનો રિકેપ જોઈ લો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણા રસોડે સ્વીટ પટેટો લોંગ ફ્રાઈઝ બનાવી. ફ્રેન્ચ ફ્રાઈઝ બી ખાધી આપણે, પણ આ તમે નહીં ખાધી હોય. જલ્દીથી રિકેપ લખી લો. શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની રીત. સૌથી પહેલા બાફીને મેશ કરેલા શક્કરિયા લો. તેમાં આરા લોટ ઉમેરો જેથી બાઇન્ડિંગ સારું આવે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર અને કશ્મીરી લાલ મરચું ઉમેરો. આ બધું જ સરખી રીતે મિક્સ કરીને તેનો લોટ જેવો ડો તૈયાર કરી લો. હવે એક બટર પેપર લો અને તેના પર તૈયાર કરેલું મિશ્રણ મૂકી સરખી રીતે ફેલાવો. તેની ઉપર બીજું બટર પેપર મૂકીને વેલણ વડે વણી લો. હવે છરીની મદદથી તેને લાંબી ફ્રેન્ચ ફ્રાઈઝના આકારમાં કાપી લો. આ ફ્રાઈઝને અડધાથી 1 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો, જેથી તે સરસ ક્રિસ્પી બને. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને ફ્રીઝ કરેલી ફ્રાઈઝને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર ફ્રાઈઝને પ્લેટમાં કાઢી તેના પર ચીલી પાવડર મિક્સ કરેલું ગળ્યું દહીં ડ્રિઝલ કરો. તો તૈયાર છે શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ. તો હાર્દિકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ. આજે તમે તમારી ટીમ સાથે આવ્યા છો. યસ. તમારા વિશે તો અમે ઘણું બધું સાંભળ્યું. મારે એ જાણવું છે કે તમે તમારી ટીમને કેવી રીતના મળ્યા? એટલે આજથી 2 વર્ષ પહેલા એક મ્યુઝિકલ ઇવેન્ટની અંદર અમે બધા એક કરીને અલગ અલગ મળ્યા અને મળ્યાની સાથે જ મળતાની સાથે જ તે એવું થયું કે આ હવે કોઈ કામ કહેવાય ને કે રામને લક્ષ્મણ મળી ગયું હોય એવી રીતનો સીન થઈ ગયો. અને પછી એકબીજાને રોસ્ટ કરતા કરતા ભયો જેવા આગળ વધતા રહ્યા છીએ અને વધી રહ્યા છીએ હજી. તો તમારી ટીમમાં ખાલી તમે 4 જ જણ છો કે બીજા પણ છે? ના, અમારી ટીમમાં ટોટલ આમ જોવા જઈએ તો 7 લોકો છે. ઓકે. બાકીના લોકો શોઝમાં બિઝી છે એટલે આવી ના શક્યા ઓન ધ સ્પોટ. પણ યસ, અત્યારે તો અમે 4 આવી શક્યા છીએ. શ્રાવણ મહિનામાં જે આપણે તામઝામ આજે કર્યું છે એમાં તો બહુ જ મજા આવી ગઈ છે. મતલબ શરૂઆત જ એટલી સરસ થઈ છે ને આખો મહિનો સરસ જવાનો છે. અને આ ઉપરથી રસોઈ શો ની અંદર આવ્યા છે એટલે મને સરસ મજાનો એક શ્લોક યાદ આવે છે કે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યાર્થમ ભિક્ષાન દેહી છે પાર્વતી. અન્ન માતા છે, અન્ન માતા એમના આગળ કોઈ ન પહોંચે. એટલે આ એક્ઝેક્ટલી. સરસ મજાના શો દ્વારા મેં આ વાત પ્રસ્તુત કરી. બહુ જ સરસ. ખૂબ આનંદ થયો તમને મળીને. હવે આપણે આગળ વધીએ એની પહેલા છે ને એક સરસ મજાની ગેમ રમી લઈએ. હાલો ફટાફટ. ઓકે, ચાલો. તો આપણે ગેમ રમવાના છીએ એક સરસ મજાની. શ્રાવણ મહિનો ચાલે છે તો એને રિલેટેડ જ છે. ઓકે, અહીંયા બાઉલ પડ્યું છે, આની અંદર ચિઠ્ઠી પડી છે, બરાબર? બધી હું બધી ચિઠ્ઠી એક એક ઉપાડીશ. મારા માટે જ છે, તમારા માટે ખાલી આન્સર્સ છે. ઓકે, આની અંદર જ્યોતિર્લિંગના નામ છે.
એ જ્યોતિર્લિંગના નામ જે હું બોલીશ ને એ કયા કયા સ્ટેટમાં આવેલા છે, કઈ કઈ સિટીમાં આવેલા છે, એ તમારે બોલવાનું છે. ઓકે તો ગેમ સમજ પડી ગઈ? તમારી ટીમ એક છે અને તમારી ટીમ બીજી બીજી. છે. ઓકે ઓકે, હવે જેને પણ આન્સર આવડે છે કોણ શું કરશે? આપણે સ્કૂલમાં કરતા હતા ને, આંગળી ઊંચી કરતા હતા. અત્યારે એવી રીતના. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે કેદારનાથ. ઉત્તરાખંડ. યસ. મહાકાલેશ્વર. ઉજ્જૈન. હા, પણ સ્ટેટ. હે મધ્ય મધ્યપ્રદેશ. યસ યસ. નેક્સ્ટ ઓમકારેશ્વર. બોલો. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. વેરી ગુડ. નેક્સ્ટ ભીમાશંકર. મહારાષ્ટ્ર. યસ, એક પોઈન્ટ આવી ગયો તમારો. નેક્સ્ટ છે કાશી વિશ્વનાથ. ઉત્તર પ્રદેશ. યસ, એક્ઝેક્ટલી. મને એક ક્વેશ્ચન છે, તમે બધા આન્સર આપો છો, આર્ય કેમ કંઈ નથી બોલતો? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાનમ વૈદ્યનાથમ ચ તાકિન્યમ પઠેનરે સેતુ બંદેતુ કેદારમ રામેશ્વરમ દારુકાવને. વાવ, ઇમ્પ્રેસિવ. એટલે ભાઈ 3 અમારે પોઈન્ટ આગળ હતા ને, તો બધા લઈ લીધા. મ્યુઝિકમાં આવું કંઈ કર્યું હતું એ બી છે જ. આવો ગિટાર. જોઈએ. સુપર્બ, સુપર્બ, અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, વેરી ઇમ્પ્રેસિવ. મતલબ તમે બધા એકદમ જબરજસ્ત ટીમ છો. હા, કેવું પડે. વેરી નાઇસ. ચલો, હવે આ ગેમમાં તો બહુ મજા આવી ગઈ. બધાને ગિફ્ટ બી મળવાની છે. આપણે વાનગીઓ ચાખવાની છે હવે. ઓકે, ઓકે ચલો આગળ વધીએ. હાલો હાલો, એની માટે રેડી જ છે. હાલો. ચલો. વાવ. ક્યાં વાત. તો જોયું દર્શક મિત્રો, હાર્દિકભાઈ અને એમની ટીમ આ રસોડે આવીને ખૂબ જ એન્જોય કરી રહી છે. અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો આ રસોડું તો એકદમ પવિત્ર થઈ ગયું છે. જો તમારે પણ આ રસોડે આવીને સરસ એન્જોય કરવું હોય તો તમને ખબર જ છે શું કરવાનું. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. જતા જતા મહાદેવની સ્તુતિ સાથે આપણે વિદાય